ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસી જતા 3 ડેમો ઓવરફ્લો થયા હતા। નેત્રંગ તાલુકામાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી છે। નેત્રંગ તાલુકા મથકના જૂની નેત્રંગ અને નવી વસાહત ફળિયાના નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ભારે નુકસાન પહોંચ્યું હતું। નેત્રંગ મામલતદાર કેપી ગાડિયા, સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતા અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ અને કીમ નદી બંને કાંઠે વહેતી થઈ હતી। ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નાના મોટા ચેકડેમ વરસાદી પાણીથી છલકાયા હતા। નેત્રંગ તાલુકાના ચીકલોટાથી મોટા માલપોર રોડ, નેત્રંગથી કાંટીપાડા રોડ, મુંગજથી મચામડી અને ધોલેખામ જેવા અંતરિયાળ વિસ્તારના ગામોના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક રહીશો અને રાહદારીઓએ ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો છે। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકાની જીવાદોરી, સમ્માન, બલદેવા, પિંગોટ અને ધોલી ડેમ ઓવરફ્લો થવાથી ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે, જેમાં પિંગોટ ડેમનો ઓવરફ્લોનું લેવલ 139.70 મીટર અને હાલનું 140 મીટર, બલદેવા ઓવરફ્લોનું લેવલ 141.50 મીટર અને હાલ 140.70 મીટર અને ધોલી ડેમનું ઓવરફ્લોનું લેવલ 136 મીટર અને હાલનું લેવલ 136.45 હોવાથી ધોલી ડેમ ઓવરફ્લો થયો હતો।